श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में जो 43वीं वार्ता अधूरी हती, एक शाहूकार के बेटा की बहू, जो कल प्रसंग यहाँ तक आयो हतो, जो थोड़ो प्रसंग पुनरावर्तन करेंगे ताकते स्मरण होएगो। यह म्लेच्छ पूर्व जन्म में कौन हतो, ऐसो प्रश्न जब कियो तब श्री गुसाई जी ने कृपा करी के कहो, जो यह पूर्व देश में बिहार में पटना के पास आगे कोस 4-5 एक कोस એટલે 3 કિલોમીટર એટલે 15 કિલોમીટર જેવું दूर एक गाम है, तहाँ यह पूर्व जन्म में ब्राह्मण हतो और परम भगवदीय कृपा पात्र वैष्णव हतो। सो वह बाई याकी स्त्री हती, અત્યારે જ્યાં બેઠી છે શાહુકારના દીકરાની વહુ, તે પૂર્વજન્મમાં તેની પત્ની હતી। सो ये दो जने भगवदीय कृपा पात्र हते। सो ये दो जने भगवत सेवा बहुत ही भली भांति सो करते। जो श्री ठाकुर जी आप इनसो प्रत्यक्ष बातें करते और रात्रि को स्त्री पुरुष दो जने परस्पर भगवद वार्ता करते। सो यह करत करत अब रात्रि बीतित हो जाती और ये दो जन लौकिक व्यवहार कछु जन्म पर्यत जाने ही नहीं और इन दोनों के परस्पर अत्यंत स्नेह हतो। सो अलौकिक स्नेह हतो। सो एक समय यह ब्राह्मण कछु भिक्षार्थ को गयो हतो। ये ब्राह्मणनो धर्म है भिक्षा लईने निर्वाह करवो। और पीछे सो एक वैष्णव वाके घर आयो। सो इनके घर वह वैष्णव कबहू आवतो जातो, એટલે એક પહેલી વાર નથી આવ્યો, પહેલા આવેલો છે આવી રીતે। અને કયા માટે આવેલો છે, કયા ભાવથી? સો ભગવદ વાર્તા કરતો, એ પોતે ભગવદ વાર્તા કરતો। સો દોઈ ચારી ઘરી બેઠતો, એટલે કલાક 1.5 કલાક। તબ વહ બાઈ ભગવદ વાર્તા કરતી તો સુનતો, અને આ બાઈ પણ ભગવદ વાર્તા કરતી અને એ સાંભળતો। એટલે વૈષ્ણવ વચ્ચેના જે પવિત્ર સંબંધો છે એમાં સ્ત્રી પુરુષનો ભેદ મટી જાય છે, એવા આ વૈષ્ણવો હતા। और वाको घर नेक दूरी हतो। सो एक दिन वह वैष्णव आयो। तब वह बाई को पूछ्यो, जो तुम्हारो धनी कहाँ है? तब वह बाई ने कहो, जो धनी तो ये मंदिर में बिराजे है। तो आ प्रश्न पूछ्यो छे એ એનો પતિ વિશે પૂછ્યો છે, એ સ્વાભાવિક જ પૂછ્યો છે અને એટલા માટે પૂછ્યો છે કે આવ્યો છું તો ભગવદ વાર્તા શ્રવણ કરવા અથવા તો એનું વર્ણન કરવા, બેમાંથી એક ભાવ છે। એ તો આમાં સ્પષ્ટ નથી કર્યો, પણ એના મનમાં નિકુંજમાં સ્વામિનીજી અને ઠાકોરજીની લીલા એ વિષયમાં જે કંઈ પણ અત્યાર સુધીમાં એણે શ્રવણ કર્યું છે એમાં એનું મન છે અને એ મન એમાં વધારે રહે અને વધારે રસ પ્રાપ્ત થાય તો એ તો સત્સંગ સિવાય સંભવ નથી। એટલે સામે કોઈ જોઈએ, એટલે એમને એમ કે આ વૈષ્ણવ જો હોય તો એની સાથે બેસી 2 ઘડી વળી પાછું નિકુંજના લીલાનો રસનો આનંદ લઈ લો, એ ભાવથી આવ્યો। પણ આવતાની સાથે એણે કહ્યું કે તારો ધણી ક્યાં છે? કેમ કે આ વિવેક છે કે સ્ત્રી ભલે એના મનમાં કે સ્ત્રીના મનમાં એવું નથી એકબીજા માટે, પણ સમાજની એક મર્યાદા છે અને એ સમાજને જે દ્રષ્ટિ છે એમાં તો ખોટ છે। એ પ્રસંગ આવી ગયો જ્યાં
જે માણેકચંદ જમાઈ હતા હરિદાસ બનિયાના, એ એના ઘરમાં જે હરિદાસ બનિયાની દીકરીના લગ્ન થયેલા હતા અને ત્યાં કોઈ વૈષ્ણવ ન હતું, આના ઘરના પણ કોઈ નહોતા, આચાર વિચાર પણ નહોતા પાડતા કોઈ, એવા ઘરમાં એને એક વૈષ્ણવથી સંગ થયો એટલે ભગવત સ્મરણ કરવા આવે એવી એણે વિનંતી કરી. તો એ વખતે આ જ વાત જે સમાજની વાત છે, આજ એટલે સમાજના લોકોની દ્રષ્ટિ કેવી હોય એ ઉપર એ વૈષ્ણવે ગુસાઈજીનો સેવક હતો, એણે કહેલું કે બહના તું મુझे जिस भाव से कह रही है लेकिन ये समाज, એના માટે શબ્દ પણ કઠોર વાપરેલો કે દુષ્ટ है, वो नहीं समझेगो, तेरे घर वाले भी क्लेश करेंगे, તારા ઘરના બધા પણ ક્લેશ કરશે, તેરે ઘર કો સબ ક્લેશ કરેંગે. એટલે અહીંયા પૂછ્યું કે તમારો ધણી કહાં હે. તો હવે આ જે બાઈ છે એના હૃદયમાં જે ભાવ છે પોતાનો પતિ કોણ, તો એ એનો પોતાના પતિ તરીકે તો એ શ્રી ઠાકોરજીને જ હૃદયમાં સ્થાન આપી ચૂકી છે. એટલે હવે એને એ સિવાય જો કોઈ બીજા માટે એ પતિ કોણ એવું પૂછે તો એને એ સહન ના થયું. એટલે આ જે વાત છે એ સમજવા માટે એક દ્રષ્ટાંત લેવું પડશે તો જ સમજાશે કે આવું કેમ. બંને લગ્ન કર્યા છે વેદોક્ત વિધિથી અને ફેરા ફર્યા છે અગ્નિની સાક્ષીએ, અને ફેરામાં પણ વચન તો આપેલું જ છે કે ધર્મ અર્થ કામ, આ જે 4 ફેરા હોય એના 4 વચન, દરેક ફેરે એક વચન, એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થમાં એકબીજાએ સહકાર આપવાનો. તો આમાં તો અને કહ્યું કે આજ તારા સ્વામી, એને લીવડાયા વગર તારે લેવાનું નહીં. તો આ જે વચન છે લગ્ન વખતના, એ વચન જો જેને સમર્પણ થઈ જાય છે પછી આ વચન મિથ્યા થઈ જાય છે. એટલે આ વચનથી સમર્પણ થયા પછી કોઈ એનું મહત્વ રહેતું નથી. અને એથી જ એને તો જે હૃદયમાં દ્રઢતા છે કે મારો પતિ તો આ શ્રી ગોવર્ધનનાથજી છે, એટલે માનો કે સ્વરૂપ જ્ઞાન થયું હશે કે ગમે તે કારણથી. એટલે ધણી શબ્દ જ્યારે એના માટે વાપર્યો તે વખતે આને જવાબ જે આપ્યો એને હૃદયમાં બહુ એને ના સહન થઈ શક્યું, એટલે એનાથી આવું કંઈ કહેવાય પણ નહીં આપણે કોઈને. કોઈ તો બોલે એની રીતે વિવેકથી બોલે, પણ આપણે થોડું એને જવાબ અપાય એવો. પણ એનાથી સહન ના થયું, એટલે એનું કેટલી દ્રઢતા હશે હૃદયમાં, ગોવર્ધનનાથજી જ મારા પતિ છે એમ. અને એનું પ્રમાણ પણ છે કે એણે પતિ તરીકે ગોવર્ધનનાથજીને સ્વીકારી લીધા. જેનું મોટામાં મોટું પ્રમાણ તો એ જ છે કે લગ્ન થયા પછી ભર યુવાનીમાં બંને ઘરમાં સવારે મંગલાથી લઈ અને વચ્ચે જે અનુસરમાં એ આરામ કરતા હશે, પણ સાથે બિસ્તર ઉપર સૂતા પણ હશે કદાચ આરામ કરવા, પણ એકબીજાને સ્પર્શ નહીં કરતા હોય. આ એક એવી બાબત છે કે જે વિષયમાં અનુભવનો વિષય છે, આ ચર્ચાનો વિષય નથી, પણ આ સત્ય છે. આને પ્રમાણ આપવા માટે એક દ્રષ્ટાંત લઈશ એટલે સમજાશે જલ્દી. તો બપોરે પણ એ સાથે સૂતા હશે અથવા અલગ અલગ જ સૂતા હશે, એ પણ બની શકે. કેમ કે આ તો બહુ દ્રઢતાથી કહે છે કે મારા પતિ તો આ ગોવર્ધનનાથજી છે, તો તું એને મારો પતિ કેમ બોલી ગયો, એ ભાવ છે એનો, એટલા માટે. અને અલગ જ સૂતા હશે ને રાત્રે તો એ કહે છે કે સૂતા જ નથી, કારણ કે એને એના પતિની જે વાર્તા છે ગોવર્ધનનાથજીની એ શ્રવણ કરવામાં અને ગાન કરવામાં એને જે સુખ મળે છે એ સુખ જ એને તો જોઈએ છે. એટલે એ સુવાનો તો રાત્રે પ્રસંગ જ નથી આવતો. કેટલું એમનામાં પ્રમેય બળ હશે ગોવર્ધનનાથજીનું કે સાધારણ વ્યક્તિ 4 દિવસ જો ના ઊંઘે તો એને શરીરની મર્યાદાથી એને રોગી કરી નાખે અને બધી રીતે પાયમાલ થઈ જાય. પણ પુષ્ટિ માર્ગમાં તો મેં એવા કેટલાય પ્રસંગોનું વર્ણન પણ કરી લીધું, જે પેલી ડોકરીનું, કૃષ્ણ ભટ્ટજીનું, નાગજી ભટ્ટજીનું ભેગા થઈ અને કેટલા દિવસ સુધી દરવાજા બંધ રહ્યા. એમને તો શૌચ આદિ ક્રિયા પણ વિક્ષેપ નહોતી કરી શકતી. એટલે આ એવું પ્રમેય બળ છે પુષ્ટિ માર્ગમાં આચાર્ય ચરણનું, ગોવર્ધનનાથજીનું, સ્વામીજીનું, કે અહીંયા તો સાધારણ મનુષ્યને જે નિયમ અને જે શરીરની આરામની મર્યાદાના નિયમો લાગુ પડે છે એ
પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ નથી પડતા. આ એક ખરેખર એટલે તો આ ઉક્તિ ફરી કેવી પડશે ચિત્ત સ્વામીજીએ જે કહી તે કે જો ભઈ સો કબ ન ભઈ. આવું ક્યાંય તમને ક્યાંય જોવા નહીં મળે, આટલું બધું સામર્થ્ય. હવે અહીંયા જે આ ધણી શબ્દથી જે એને દુઃખ થયું અને એણે શબ્દમાં જવાબ આપી દીધો કે ધણી તો ये मंदिर में बिराजे है और जीने के बेले रहती हूँ सो तो वे भिक्षा को गए है. એટલે એના હૃદયમાં જે એને સાથે ભાવ હતો એમાં એવો શબ્દ વાપર્યો કે ધણી ના કહીશ આજ પછી. હવે તારે પૂછવું તેમ પૂછજે કે તું જેની સાથે તમે રહો છો એ ક્યાં ગયા, એવું જ તારે પૂછવાનું. પણ એમ નહીં કહેવાનું હવે કે તારા ધણી ક્યાં ગયા. આ શબ્દથી એને બહુ જ આઘાત લાગ્યો. આવું બધું ખરેખર ચર્ચાનો વિષય નથી, પણ આ કરી છે ચર્ચા. અને આ ચર્ચા કરી આનું જ પરિણામ માઠું આવ્યું છે. આ માઠું એટલે બીજું કશું નહીં. એ જે એને જવાબ આપ્યો સો અબ આવેંગે, હવે હમણાં તૈયારી છે, આવશે, તું બેઠો ને તું બેસ. તા પાછા આસન ડાળી દીયો, એને બેસવા માટે આસન પણ આપી દીધું. એટલે પેલાએ બેસવું જ પડે એવું એક વાતાવરણ તૈયાર થઈ ગયું. સો તા પર વૈષ્ણવ તો બેઠ્યો. તબ વા વૈષ્ણવને ભગવદ વાર્તા ચર્ચા વા બાઈસો કરી. તબ વા બાઈને વ કછું સંદેહ પૂછ્યો. જો આ ભગવદ વાર્તા શરૂ થઈ છે, આ જે વાર્તા કરે છે કઈ વાર્તા કરે છે તો 84-252 તો નથી કરતા એ પ્રમાણે મળી ગયું. અને આમે ના કરતા હોય, કારણ કે 84-252 તો આપણે કરી રહ્યા છીએ. એટલે એ જે વાર્તા એ વખતે કરતા હશે એનું પ્રમાણ અહીંયા એ આવ્યું એ સ્વામિનીજી અને ઠાકોરજીની નિકુંજની જે લીલા છે એ લીલાનું વર્ણન કરી રહ્યા હશે. એમાં જે અત્યાર સુધી લીલાનું વર્ણન કર્યું એ વર્ણન તો ખુલ્લા બારણે કરી લીધું આ વૈષ્ણવે. પણ હવે એવો સંદેહ થયો, ઠાકોરજીનો સ્વામિનીજીનો એક પ્રસંગ છે, નિકુંજનો રસલીલાનો છે, અને એમાં આ વૈષ્ણવની વહુને એટલે પેલી બ્રાહ્મણીને સંદેહ થયો. એટલે પૂછ્યું. તબ વા વૈષ્ણવને કહ્યો. હવે એ વૈષ્ણવને ખબર પડી કે આ જે પૂછે છે ને એ એવી વાત છે કે જે ખુલ્લા બારણે થઈ શકે નહીં. કોઈ પણ શ્રવણ કરે એ તો એનો અનધિકારી હોય તો આ લોકોને અપરાધ લાગે. એટલે વા વૈષ્ણવને કહ્યો જો બાઈ यह बात तो एकांत की है. હવે આ લીલા એકાંતમાં જ વર્ણન કરી શકાય એવી છે. और तुम्हारो घर रस्ता को है. અને આ બ્રાહ્મણીને કહે છે આ તારું ઘર છે ને એ તો રસ્તા ઉપર જ છે, એટલે અહીંથી અવર જવર ચાલુ જ છે, જો બધા જઈ રહ્યા છે, આવી રહ્યા છે. સો કોઉ નિકસતો જાતો આવતો સુને તો ભલો નહીં હે. હવે જો કોઈ સાંભળી જાય તો આ તો અપરાધ થઈ જાય આપણને. એ તો આજ્ઞા જ છે પહેલેથી જ. એટલે તો પેલી કુંજરીએ પણ દેહ છોડ્યો, નંદદાસજીએ પણ દેહ છોડ્યો આ લીલાની અંદરનું રહસ્ય પૂછવા માટે. અકબર રાજાએ જ્યારે મજબૂર કર્યા તબ આ બાઈને કિવાડ દે કે આંગલ મારી દઈ. એ વખતે બાઈ આ વાર્તાની અંદર રસમાં એવી ડૂબી ગયેલી હતી અને એને એટલો આનંદ પ્રગટ થવા લાગ્યો કે આ રસમાં વાર્તામાં જે સંદેહ છે પૂછવા માટે કોઈ આવે અને સાંભળી જાય એ તો યોગ્ય નથી. એટલે એણે પણ ઊભા થઈ તરત જ દરવાજો બંધ કરી દીધો. પાછે વહ વૈષ્ણવ તે વહ બાઈ ધીરે ધીરે વાર્તા કરણ લાગી. હવે આમાં પાછે વૈષ્ણવ તે વહ બાઈ ધીરે ધીરે વાર્તા કરણ લાગી. ખરેખર તો એ વૈષ્ણવ કરી રહ્યો છે એ બાઈને, કેમ કે પ્રશ્ન પૂછેલો છે એ તો બાઈને કછું સંદેહ પૂછ્યો છે, બાઈએ પૂછેલો છે. પ્રિન્ટિંગ મિસ્ટેક હશે. આ દર્શન કોણ કરાવે છે? શ્રી ગોકુલનાથજી. ગોકુલનાથજી જ્યારે આંખ બંધ કરી ધ્યાનમાં કોઈ પણ વૈષ્ણવના વાર્તા પ્રસંગનું દર્શન કરવા લાગી જાય એટલે એમને કોઈ સાંકળ ના નડે. દરવાજો બંધ હોય પણ એમના માટે જેમ ઘટઘટમાં પ્રભુ બિરાજમાન છે એમને ક્યાં કોઈ બંધ કરી શકે, દરવાજાથી બહાર રાખી શકે, એ ભાવ. હવે આ જે વચ્ચે મેં કહ્યું કે દ્રષ્ટાંતથી સમજાશે, આ જેનો ભાવ છે મારો ધણી એ તો આ છે ગોવર્ધનનાથજી છે, એ તો મને રાખવા વાળો છે, જેની સાથે હું રહું છું એ છે. એ દ્રષ્ટાંત લઈ લઈએ પહેલા તો કે કામ જેને
સતાવી શકતું નથી એવી આ જે સ્ત્રી છે, એટલે તો એ રાત્રિએ પણ વાર્તામાં જ મગન રહે છે, જેથી કરીને કોઈ બીજો વિચાર નથી એ પ્રમાણ છે. તો આ પ્રમાણમાં આવા તો અનેક પ્રસંગો 84-252 તો સિલેક્ટ કરીને વાર્તા લીધી છે, એટલે જરૂર જેટલી વૈષ્ણવોને એમાંથી બધું મળી જાય. નિર્ગુણ જે વૈષ્ણવો છે એમાં મહાપ્રભુજીના 84 સેવકોને કયા છે, અને સત્વગુણી, રજોગુણી, તમોગુણી 84 એ 252 ને કયા છે. એમાં જે મુખ્ય વાત છે કે શરીરથી એકબીજા વચ્ચે લૌકિક સંબંધ ન થવો, એવા અનેક પ્રસંગોમાં એક પ્રસંગ જ અત્યારે સ્મરણ કરી લઈએ સાધારણ, કે જે પ્રયાગના સ્ત્રી પુરુષ હતા, જેમને બંનેને સ્વરૂપ જ્ઞાન થયું. સ્વરૂપ જ્ઞાન તો નથી થયું, પણ બેને થયું કે આપણે લૌકિક સુખ નથી ભોગવવું, તો બે સમજોતો કરી લીધો. બે જણાએ નક્કી કરી લીધું કે લગ્ન થયા છે પણ આપણે એ સુખ નથી ભોગવવું. એટલે બંને જણાએ એકબીજાને એ રીતે નક્કી કરી અને પછી એમણે એ સંબંધ નથી રાખ્યો. પણ પ્રભુ પ્રાપ્તિ કરવી છે, એ મૂળ લીલા છે ગોલોકના, એટલે એમણે એમના તરફથી જ્યાં સુધી મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કૃપા ના કરે ત્યાં સુધી એમને તો કંઈક કરવું છે. એમાં ને એમાં એમણે તો મર્યાદા માર્ગીય જેટલા તપ હોય એ બધા કઠણ તપ જે અંદર વર્ણન કરે છે, એમાં તો એવા છે કે એમાં એમનું શરીર પણ હાડપિંજર જેવું થઈ ગયું હતું. એ લોકો એકાદશી પણ નિર્જળા કરતા બંને. કાર્તિક મહિનામાં તો એ લોકો એક દિવસ છોડી એક દિવસ જળ પીતા અને દૂધ ઉપર રહેતા, જમીન ઉપર સૂઈ જતા. આ બધી વાત છે, પણ એમને એ સંબંધ નહોતો. એવા અનેક છે વૈષ્ણવો. એટલે આનું કારણ એ છે કે પુષ્ટિ માર્ગમાં જે પૂર્ણ પુરુષોત્તમની સાથે અંગ સંબંધ છે ને, એટલે એ અંગ સંબંધમાં જે તૃપ્તિ અને જે સંતોષ એકવાર થઈ જાય છે ને, પછી એમને એ વસ્તુ માટે એટલું બધું નથી રહેતું. એમના માટે એનો જે તાપ છે, કામ, એટલે એમના જે મુખારવિંદના દર્શન ક્યારે થાય, બસ એ જ એમનો કામ એમના મનમાં રહી જતો હોય છે. બીજા બધા માટે કામ એટલે શ્રી અંગથી લૌકિક સંબંધ થવો તે, પણ પુષ્ટિ માર્ગનો કામ જે મેં હમણાં ગઈકાલે જ કહ્યું, ચતુર્વર્ગ વિશારદ નામમાં શ્રી ગોકુલનાથજીએ કામનો વ્યાખ્યા કરતા અલગ વ્યાખ્યા કરી. એટલે અહીંયા જે આ જે સ્ત્રી છે એને ગોવર્ધનનાથજીને પતિ તરીકેનો દ્રઢતાનો અનુભવ થઈ ગયો છે હૃદયમાં, એટલે એના પેલા પતિને સ્પર્શ જ ના કરવા દે એવું પણ બની શકે આમાં. હવે આટલા માટે આ પ્રસંગ લઉં છું તો જલ્દી સમજાશે. મીરાબાઈ એ મર્યાદા જીવ ભલે છે, પણ એ મૂળમાં તો શ્રી ગોવર્ધનનાથે ગિરિરાજ ધારણ કર્યો ત્યારે પૂર્વજન્મમાં ત્યાં હતી, ગોપી હતી. પણ એનો ઉદ્ધાર થયો છે રૈદાસથી. રૈદાસજી એ એના ગુરુ બન્યા, એ નામના નિમિત્ત માત્ર ખાલી. પણ મૂળમાં એને ગોવર્ધનનાથજી સાથે જે લગ્ન થયા બાળપણમાં, અને જે ફેરા ફરી, એમાં એને જે ભાવ હતો કે તમે મારા પતિ થાઓ, હું પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાડવાનો ભય ટાળ્યો. તો એની જે અંદર જે તાપ હતો, તો પ્રભુ છે એ કોઈ બંધનથી બંધાય નહીં કે હવે મહાપ્રભુજી આવશે ત્યારે એનો ઉદ્ધાર કરશે. ના, મહાપ્રભુજી તો કરે જ નહીં, ક્ષમા કરજો. મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય એ તો દૈવી જીવો માટે છે, અને આ દૈવી જીવ માટે એટલે લીલામાં હતા, પડ્યા છે અને પછી હવે લઈ જવાના છે, એમના માટે છે. એમાં કોઈ જે અત્યારે કોઈને મનોરથ થાય આવો, અને જો એ દૈવી ના હોય તો એ સ્વાભાવિક જ વલ્લભ કે વલ્લભ કુલ સુધી પહોંચી જ ના શકે અને બ્રહ્મ સંબંધની વિનંતી જ ના કરી શકે. આ એક વ્યવસ્થિત વ્યવસ્થા છે પુષ્ટિ માર્ગમાં. એટલે એ જઈ ના શકી, એને ભાવ પણ ના થાય, એ મહાપ્રભુજીના સ્વરૂપને સમજી પણ ના શકે. મેં કહ્યું એમ રામદાસ પુરોહિત એમના હતા, એ આચાર્ય મહાપ્રભુજીના સેવક હતા, અને એમની પ્રીતિ મહાપ્રભુજીમાં હોવાથી મહાપ્રભુજીનું કીર્તન ગાયું હશે તો મીરાબાઈએ મોઢું મચકોડેલું. આ એ પ્રમાણ છે. પણ મીરાબાઈનો તાપ એટલે ગિરિરાજે સહન ના કર્યો ગોવર્ધનનાથે, જે ફેરા ફર્યા પછી એની જે સ્થિતિ થતી ગઈ દિવસે દિવસે. પણ એના દાદાને એમ કે ના, એના મા બાપ તો મરી ગયા, હવે એની જવાબદારી મારી છે, લગ્ન કરવા જોઈએ. તો દાદાની લાગણીને માન આપીને જે એ પરણી રાણા સાથે. પણ હવે એ રાણાને જ્યારે પહેલી રાત આવે સ્ત્રી પુરુષને લગ્નની સુહાગરાત, એમાં એ પાસે આવે પણ એને સ્પર્શ નથી કરી શકતો. એક એનામાં ઠાકોરજી એવી એક આભા મૂકી દીધી
કે એને ઓળંગી શકતો નથી. એટલે એક રાત તો એમની એમ ગઈ. એ બેસી રહ્યો એની ઉપર આસન ઉપર, અને દૂધનો ગ્લાસ ને જે પણ હવે બધી વિધિ. પછી તો આ નિયમિત થયું. હવે એ દુઃખી થવા માંડ્યો. હવે એણે એમ વિચાર્યું કે હું શોખ લાવું. એટલે એક બીજી જે હતી કન્યા, એને એ ઉઠાવી લાવ્યો, એને ગમતી હતી. તો એને કોકના સાથે પ્રેમ હતો એટલે લડવા માટે આવ્યો. અને અહીંયા લગ્ન કરીને લઈને આવ્યો તો મીરાબાઈને એ શોખ માટે કોઈ દુઃખ કે અભાવ ના થયો. એ તો ખુશ થઈ છે કે આ તો સારું થયું કે મારા પતિને હું આ સુખ તો આપી શકતી નથી, તો ભલે એ આપતી, તો એ બે સુખી રહો. આ ભાવ છે. મેં તો આખું એ, કારણ કે મર્યાદામાં હતો હું પહેલાં, એટલે આખું આનું ચરિત્ર મને વધારે ઠાકોરજી માટે હતું એટલે વધારે આકર્ષણ, એટલે મેં બરાબર એનો અભ્યાસ કર્યો છે. એમાં આ રીતે એ તો ખુશ થઈ, પણ પરિસ્થિતિ કેવી થઈ કે જેના સાથે કુંવરીને ઉપાડી લાવ્યો, એને જેની સાથે પ્રેમ હતો એ પોતે એટલો વીર હતો કે છેક અહીંયા સુધી આવી ગયો, બધાને મારતો મારતો છેક આના શયન કક્ષ સુધી. એટલે સુવાગ્રાસ માણે પહેલાં તો એ આવ્યો અને આવીને આની સાથે યુદ્ધ કર્યું. તો આ રાણાએ એને મારી નાખ્યો. રાણાએ જેવો એને મારી નાખ્યો, એની સાથે આ જે બીજી પત્ની આવી હતી એ પણ પોતે જ પોતાના કટારથી પોતાના છાતીમાં ભોંકી દીધી, એટલે એ પણ મરી ગઈ. હવે આ રાણો હતાશ થઈ ગયો. એને તો સંસાર સુખ જોઈએ છે. પુષ્ટિમાર્ગમાં આ જે છે બે દૈવી જીવો છે એટલે હતાશા નથી આવતી. પણ જો પુષ્ટિમાર્ગમાં એક જીવ દૈવી હોય અને બીજો જીવ દૈવી ના હોય, તો પછી આ દુઃખ એવું છે કે જેમાં કશું આમાં કંઈ થાય નહીં, કશું આમાં સમાધાન નથી. જે હું તો ગિરધારીની થઈ ગઈ છું, હું તો ગિરધારીની થઈ ગઈ છું. આ જે ભાવ થયો છે એના બધા પદ છે, એના પણ ધોળ રચ્યા છે. તો એ ભાવ જે થયો છે એમાં એને હવે કોઈ ચિંતાય નથી, કેમ કે એને બાળપણમાં જે ફેરા ફર્યા છે અને પતિ માન્યો છે, પછી બીજા ગમે એટલા આવે એના જીવનમાં, લૌકિક લગ્ન થાય, પણ એનાથી કંઈ ફરક ના પડ્યો. એટલે એને અંદરથી હતાશા થઈ. એ સમજી ના શક્યો મીરાબાઈને, કારણ કે લૌકિક છે. છેવટે એને એમ થયું કે ના, હવે એને ભજન કરવું છે તો ભલે એના માટે મંદિર બંધાવી દઉં. એટલે જુદું મંદિર બંધાવ્યું અને એમાં એ રહેવા લાગી. હવે એક પ્રસંગ એવો આવે છે એમાં કે આખા વર્ષમાં એક દિવસ સિંહાસન ઉપર યુગલ સ્વરૂપે રાજા રાણી બેસે તો પ્રજાને એનાથી બહુ સુખ અને સંતોષનો અનુભવ થાય. એ દિવસ એવો હોય છે કે જેમાં પ્રજા પણ આ યુગલ સ્વરૂપને જોઈને ઓવારણા લે અને આશીર્વાદ બહુ વરસાવે કે તમે બે એમ કે સુખી થાવ. અને એ બહુ પવિત્ર એ દિવસ હોય છે. હવે મીરાબાઈએ જાતે નક્કી કર્યું કે ના, તો પછી મારે ભલે ને, મને આમ તો ક્યાંય કોઈ જગ્યાએ હવે હેરાન કરે છે, એ એની દુનિયામાં છે, હું મારા મસ્તીમાં છું. પણ હવે જો એને આવો દિવસ એક આવ્યો છે અને એ કહે છે કે જો હવે તો આય તૈયાર થઈને, સોળે શણગાર સજીને મારી જોડે સિંહાસન ઉપર ખાલી બેસવા ખાતર તો બેસ, બસ આટલી જ એક અંદરથી ઈચ્છા કરી આ રાજાએ, તો એ રાણાએ, તો મીરાબાઈએ એનો સ્વીકાર કર્યો અને વિચાર્યું કે બીજું તો શું મારી પાસે એ માગે છે. પણ આ પુષ્ટિમાર્ગનો જે નિયમ ત્યાં પણ છે, કેમ કે ગિરધારીની જે વરી છે એ પણ પાછા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને વળી છે. કોઈ કહે છે કે દ્વારકામાં એ સ્વદેહ પહોંચી ગઈ લીલામાં. દ્વારકા એ તો સ્થળ છે, પણ એની સાથે જે મૂર્તિ હતી જેને એ લગ્ન કરીને વરી હતી, એ મૂર્તિમાં એ અંતર્ધ્યાન થઈ ગઈ છે. એટલે આ કંઈ ગોવર્ધનનાથજીનો જીવ છે. આનું વર્ણન છે જ ને, રાધાજી એને રાસમાં લઈ જાય છે જ્યારે એને માનસીમાં લીલા થાય છે, એમાં રાધાજી રાસ શીખવાડે છે મીરાને, એવું વર્ણન છે. પણ નવો જીવ છે ને, એટલે વલ્લભે એનો સ્વીકાર નથી કર્યો. અને અહીંયા જે બેસવા જાય છે, તૈયાર થાય છે, ત્યાં સુધી તો કંઈ નહીં, પણ જ્યાં તૈયાર થઈ અને જ્યાં ડગલા માંડે છે સિંહાસન તરફ, એ જ વખતે ઠાકોરજી વેણુનાદ કરે છે. એટલે છેક સિંહાસનથી થોડેક દૂર સુધી તો આવી ગઈ. બધાય જુએ છે કે આહા, આજે તો મીરાબાના દર્શન રાણા સાથે થશે સિંહાસન ઉપર, પણ ના થવા દીધા. એટલે તો સંસાર વેરી એ નામ પુષ્ટિ માર્ગમાં છે એ યથાર્થ છે. અને જ્યાં વેણુનાદ થયો એટલે આ દોડી પાછી પોતાની ગિરધારીના સ્વરૂપમાં જ્યાં પધરાયું હતું ત્યાં, અને અહીંયા તો આ એકલો જ રહી ગયો. અને હવે એને અંદરથી જે આઘાત એ દિવસે લાગ્યો એ પાછો લૌકિક છે એટલે એવો લાગ્યો કે એ વખતે યુદ્ધનું રણસિંગું ફૂંકાયું, મેવાડનું અને આમ મુસ્લિમ ઔરંગઝેબનું. એ વખતે
આ રાણાએ જે લગ્ન કર્યા પછીનો એક નિયમ હોય છે, પ્રોટોકોલ હોય છે. આપણા મિલિટરીમાં તો છે જ નહીં. મિલિટરીમાં તો લગ્ન કર્યા પછી 15 દિવસ પછી તો યુદ્ધ માટે કે પોસ્ટ ઉપર જતો રહે અને શહીદ થઈ જાય એવા પણ પ્રસંગો વાંચેલા છે. પણ ક્ષત્રિયોમાં રાજાઓને ત્યાં એક પ્રોટોકોલ હતો કે જો રાજાને ત્યાં કોઈ કુંવાર હોય અને એના લગ્ન થાય તો એ વખતે રણશીંગું ફૂંકાય અને અચાનક યુદ્ધ શરૂ થાય તો એમણે નહીં જવાનું, બીજા બધા જાય. સેનાપતિ જાય, મોટા ભાઈ હોય તો એ જાય, બીજા બધા જઈ શકે, કુંવારા હોય તો એ જાય, પણ લગ્ન થયાના અમુક સમય સુધી તો નહીં જવાનું. આ એક એમને આવું આપેલું હતું કવચ બધા જ ક્ષત્રિય પરંપરામાં. પણ આ છે ને એને સંસારમાં લગ્નમાં 2 લગ્ન કર્યા, બંનેમાં સુખ ના મળ્યું એટલે એનાથી રહેવાયું નહીં, તો જાતે જ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો અને પહોંચી ગયો મેદાનમાં અને ખપી ગયો. એટલે એણે ઝીલી લીધા તીરના વાર, તલવારના વાર. પછી એમના સેવકો એમને પકડીને દૂર લઈ ગયા. પણ હવે એને જ્ઞાન થયું કે મેં આ ભૂલ કરી. આ મીરા તો પ્રભુની ભક્ત છે, શ્રી કૃષ્ણચંદ્રની ઈચ્છા. વૈષ્ણવ જરાય મીનમેખ ના કરતા. દ્વારિકાધીશજીના શરીરમાં અંતર ધ્યાન થઈ જ નથી. એ એના ગિરધારીની મૂર્તિ, એટલે તેના પદમાં ક્યાંય કશું છે જ નહીં બીજું, ગિરધારીની છાપ છે. અને હવે એને જ્ઞાન થયું અને એણે કીધું કે મારી છેલ્લી પળો હું મીરાના ખોળામાં વિતાવવા માગું છું. હવે એનામાં કામ ભાવ પણ જતો રહ્યો, સાચું જ્ઞાન થયું એટલે. હવે મીરાના ખોળામાં એણે મસ્તક ધર્યું અને મીરાએ એને માથે હાથ ફેરવ્યો. કયા ભાવથી? જરાય કામ ભાવથી નહીં. એમનો ધણી તો સાક્ષાત ગિરધારી છે, પણ એક જીવ છે, એની સાથે હું રહું છું. જે આ વાક્ય કીધું ને હમણે કે એ તો મારી ભેળો રહે છે, હું એની ભેળી રહું છું, હું એ છું, એ મારો એ છે, એ સ્વભાવ છે, એ સંબંધ છે. એ રીતે મીરાબાઈના માથે હાથ ફેરવ્યો અને મીરાબાઈના વરે એવું કહ્યું એ વખતે રાણાએ કે હું તને ઓળખી ના શક્યો, મને માફ કરજે, આ મારી જ ભૂલ છે. હું ખોટી રીતે યુદ્ધમાં ગયો અને હું શહીદ થયો છું. ખોટી રીતે શહીદ, એ પણ વીરતાથી નહીં, નાસીપાસ થઈને, કે મને મારી પત્નીનું સુખ ના મળ્યું, બસ આ કારણથી. પણ મીરા તો સુખી રહેજે. અને પછી તો એ મીરાને જે મંદિર બંધાવી આપ્યું હતું ત્યાં જે રહેતી હતી. પણ પછી તો આ પ્રસંગો ઘણા છે, આપણે કંઈ લેવા દેવા નથી કે એના દિયરે એને ઝેરી સર્પ મોકલ્યા અને ઝેરના કટોરા મોકલ્યા. આ બીજા પ્રસંગ પછી એણે ઘર છોડી દીધું અને દ્વારિકા જઈને રહી. કે એને અને વૃંદાવને ગયેલી છે એ પ્રસંગ પણ છે. પહેલાં વૃંદાવન ગઈ પણ પછી એ દ્વારિકા આવી. તો એમાં કંઈ બહુ વાંધો નથી. પણ આપણે આ સમજવાનું છે કે પુષ્ટિ માર્ગમાં પણ આવા અનેક જીવો છે કે જેમને આવા સંબંધો નથી અને એમાં કંઈ વાંધો પણ નથી. ને જેને સંબંધો છે અને બાળકો પણ થયા છે એવા પણ પ્રસંગો છે. બંને રીતના પ્રસંગો છે. પણ આ જે સ્ત્રી છે એને જે અત્યારે ચર્ચા કરવા માટે એને આસન આપ્યું છે, બેસાડી છે, અને એને જે સંદેહ થયો છે કે આ લીલામાં આ સંદેહ છે, તો તે વૈષ્ણવે પણ મર્યાદા બતાવી છે. જેમ સંતદાસ ચોપડાના નિકુંજની વાર્તાના હકદાર એવા મહાદેવજીને કહ્યું કે તમે બેસો ને અંદર, તો મહાદેવજી કે ના, હું હકદાર નથી, મર્યાદા માર્ગીય છું, એટલે હું બહાર બેસીને જેટલી મારી પાત્રતા છે એવું શ્રવણ કરી લઉં છું, બાકી હું નથી કરતો. આ જે વાત છે એ જ અહીંયા આ વૈષ્ણવે કહી કે આ બાત યહ બાત તો एकांत की है और तुम्हारो घर रास्ता को है, सो को निकसतो जातो आवतो सुने तो भलो नहीं है. तब वह बाई ने किवाड़ दे के आंगल मारी दई. ता पाछे वह वैष्णव ते वह बाई धीरे धीरे वार्ता करने लगी. तब इतने ही में वह बाई को धनी आयो, पति आयो, सो देखे तो किवाड़ लगे है. तब वह बहुत ही पुकार्यो. હવે આ લીલા પણ કેવી થઈ છે જુઓ. એ બહારથી ભિક્ષા લઈને આવ્યો, દરવાજો કાયમ ખુલ્લો રાખતા હશે, આજે બંધ જોયો, એટલે એણે બૂમ પાડવાની શરૂ કરી એની પત્નીને. હવે એની પત્નીને બૂમ પાડે છે પણ એક બૂમથી એ બારણું બી નથી ખોલતી. એટલે હવે શું કહ્યું છે અહીંયા, વહ બહોત હી પુકાર્યો, એટલે એણે વારંવાર બૂમો પાડી. આવી આટલી બધી બૂમો કોઈ દિવસ એને પાડવી પડી નથી. તબ વાકી સ્ત્રીને કિવાડ ખોલે. તો હવે આમાં આગળ તો ભલે શ્રી ગોકુલનાથજીએ દર્શન નથી કરાયું કે અત્યારે આટલી બધી બૂમો પાડી, પણ બહુ બૂમો કેમ પાડવી પડી અને પછી એની સ્ત્રીએ દરવાજો કેમ ખોલ્યો, પણ એ આપણે સમજવાનું છે. આગળ કહી દીધું છે ગોકુલનાથજીએ કે એ નિકુંજની જે વાર્તા છે, જે એમાં એ રસની વાર્તામાં જે સંદેહ થયો હતો એમાં પછી એવા લીન થયા, ખોવાયા કે પાછું દેહભાન ગયું. જે પ્રમાણે મેં કહ્યું હતું, કૃષ્ણ ભટ્ટ, નાગજી ભટ્ટ ને પેલી ડોકરી અને 4-5 વૈષ્ણવો ઉજ્જૈનના,
એ જે લીલા થઈ કે અમુક દિવસ પછી દરવાજા ખુલ્યા, એવી રીતે આ થોડીક ક્ષણો માટે એ લોકો દેહભાન ભૂલ્યા એ વાર્તાના શ્રવણમાં અને કહેવામાં. એટલે વાર લાગી હશે, પણ એટલે જ વાર લાગી છે. પણ તબ વાકી સ્ત્રી ને કિવાડ ખોલે, तब वह ब्राह्मण घर में आय के देखे तो वह वैष्णव एकांत में बैठ्यो है. હવે જે પેલો વૈષ્ણવ આવતો કાયમ 1.5-2 કલાક બેસતો બાજુમાં રહે છે, એ એકાંતમાં એટલે એકલો બેઠો છે મારી પત્ની સાથે. तब वाको देखत ही ब्राह्मण के मन में दोष आयो, तब दो जन पर दोष भयो. तब ब्राह्मण ने अपने मन में विचारी, जो मेरी स्त्री तो किशोर वय है. બસ અહીંયા આ પ્રસંગ સમય પણ થયો. આ પ્રસંગ અહીંયા અધૂરું રહેશે. આવતીકાલે આ વિષયમાં સુંદર લાભ લઈશું કે કામ એ અંદરથી ગયો કે ના ગયો એ પણ આમાં જવાબ મળશે. કેમ કે આ કામ જો અંદરથી જતો રહે તો વિચાર જ ના આવે, ભલે ને પત્ની એકાંતમાં હોય, પેલો પણ એકાંતમાં હોય. એટલે આ વિષય પર ચર્ચા આવતીકાલે જ કરીશું. અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ શિક્ષાપત્ર જે આપના લઘુ ભ્રાતા શ્રી ગોપેશ્વરજી પ્રભુને સંબોધીને જ પ્રગટ કર્યા છે. પણ તેમાં જ આવે છે, જે હું રોજ એક ચિત્રાજી શ્રી હરિરાયજી મહાપ્રભુજીનું રાખું છું, એમાં નીચે સ્લોગન છે કે ગોપેશ્વરજી પ્રભુ લઘુ ભ્રાતા મીશ એટલે બહાનું બનાવીને વૈષ્ણવોને લાભ આપ્યો છે. પણ ખરેખર એવું નથી, બંને માટે છે. એટલે કે વલ્લભ કુલ જે છે એમને કોઈ પણ સંશય થાય આપના જે બિંદુ સૃષ્ટિના સિદ્ધાંત પ્રમાણે કેવી રીતે એનું સમાધાન થાય, તો એ સામર્થ્ય કે વૈષ્ણવો પાસે તો હોય નહીં. કેમ કે સત્સંગ એ વૈષ્ણવોથી કરવો એમ હરિરાયજી મહાપ્રભુજી આપ વારંવાર કહે છે. સ્મરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું કરવું એમ આપ વારંવાર કહે છે. એટલે એ બંને માટે કહે છે, એમ કે વલ્લભકુલ બાલક અને વૈષ્ણવ બંને માટે. અને જે સમાધાન જે છે એમાં પણ 2 ડાયમેન્શન છે. એક તો આપના, કેમ કે જુઓ, શરૂઆતમાં જ શ્રી ગોપેશ્વરજી પ્રભુના વહુજીનો જે વિયોગ થવાનો હતો એની આપને અગાઉથી ખબર હતી, એટલે પત્ર આપે અગાઉથી લખેલા છે. પણ એ પત્ર જ્યારે મોકલ્યા છે ત્યારે તો અહીંયા વહુજી હયાત હતા, એટલે એ પત્ર પણ ખુલ્યા નથી. એ આપે જે ગોખલો છે ત્યાં મૂકેલા છે. અને જ્યારે આ થયું, એમને લીલામાં પહોંચ્યા બહુજી મહારાજ ગોપેશ્વરજીના, પછી આ પત્રો ખુલ્યા અને પછી આપે જાણ્યું કે ઓહો, એમ કે મારા જ્યેષ્ઠ ભ્રાતાએ તો કૃપા કરી છે અમારી પર, કે અત્યારે જે સ્થિતિ છે ઘરમાં, અને એમાં જે મારું મન જે રીતે અત્યારે શોકમાં ગરકાવ થઈ રહ્યું છે ધીરે ધીરે, પણ હવે નહીં થાય એમ કરીને આપે પત્રો જ્યારે વાંચ્યા ત્યારે એમાં અગાઉથી જ એમાં આપે લખી દીધેલું શરૂઆતથી જ, જ્યારે આ થયું ઘટના એના અમુક દિવસ પહેલાંના એ પત્રો અત્યારે ખોલ્યા અને એમાં આપણે આજ્ઞા કરેલી જ છે. એમાં દ્રષ્ટાંત પણ શિવજીએ પ્રથમ લગ્ન કર્યા, નિષ્ફળ ગયા, સતી બળીને મરી ગયા પોતાના જ પિતાના યજ્ઞમાં, અને પછી બીજા લગ્ન કરવામાં જે આજ્ઞા કરી એ ઠાકોરજીએ આજ્ઞા કરી શિવજીને. શિવજીએ તો નહોતા કરવા. શિવજીએ તો જે જાણ્યું કે લગ્ન પછી તો ક્લેશ કેવો થયો, તો છેલ્લો ક્લેશ તો બહુ જ હતો. સંસારમાં જે ક્લેશ થાય છે એકલા આપણને જ થાય છે એવું નહીં. મહાદેવજીને જેમ કે દક્ષ રાજાથી જે વાંધો પડ્યો, અને દક્ષ રાજાને મહાદેવજીથી જે વાંધો પડ્યો, અને જે નક્કી કર્યું કે યજ્ઞ ભાગ ના આપવો, અને બહુ જ અપશબ્દો કયા, તો સતીને કંઈ ખબર નહીં, ત્યાં તો ખબર હશે પણ એની વિશે નથી જાણતા અમે લોકો. પણ જે યજ્ઞમાં જવા માટે આમંત્રણ ન આપ્યું, તો સતીએ જે ક્લેશ કર્યો એમાં જે ભાગવતજીમાં જે વર્ણન છે એમાં તો સુખદેવજીએ તો જે વર્ણન કર્યું છે કે સતીએ તો એવો ક્રોધ કર્યો કે જાણે હમણે જ બાળીને ભસ્મ કરી નાખશે મહાદેવને, એટલો બધો ક્રોધ. અને મૂળમાં તો એમને ઠાકોરજીની ભક્તિ નહોતી સતીને, કેમ કે રામચંદ્રજી એ ભગવાન સાક્ષાત છે, વિષ્ણુ એ આ તો અવતાર છે, આ રડે છે એ બધું તો લીલા છે, તો એવું એ માનવા તૈયાર ના થયા. એ જ જગ્યાએથી, એ જ પ્રશ્નથી
શિવજીનું સંસારનું સુખ જતું રહેલું. કેમ કે જે અર્ધાંગિની છે એનામાં જો ભક્તિ ના હોય તો પછી એ અર્ધાંગિની હોવી કે ના હોવી એ બંને સરખું થઈ જાય છે. અને એવું જ થયું કે એ તો પરીક્ષા કરવા ગયા, એનો વાંધો નહોતો, પણ પરીક્ષા જ સીતાજીનું રૂપ લઈને કરી દીધી. એટલે મહાદેવજીએ સીતાને માતા ગણે છે, એટલે પછી એમને સ્થાન ના આપ્યું. આમ આવી બાજુએ ના બેસવા દીધા, સામે બેસાડ્યા અને પછી વાર્તા શરૂ કરી. અને 86,000 વર્ષ સુધી તો સમાધિમાં રહ્યા. કેમ કે હવે એમને પત્ની તરીકે એ સ્વીકારી શકતા નથી. હવે એનું દુઃખ છે એનું સમાધાન બી કરી શકતા નથી. અને પછી ઠાકોરજીને પ્રાર્થના કરી સતીએ, અને ભગવાન વિષ્ણુએ લીલા કરી અને પિતાને બકરો બનાવી દીધો. બકરો જ બનાવ્યો છે, એકચ્યુઅલમાં બકરો બનાવ્યો. આ નિમિત્ત બનાવ્યા એમને. મૂળ દુખાવો તો ગૃહસ્થમાં આ હતો કે હવે એમને સ્વીકારતા નથી ને સતીને એમના વગર રહેવાતું નથી. એટલે પછી આ શરીર છોડીશ તો જ બીજો ઉદ્ધાર થશે મારો બીજા શરીરથી. અને એ વખતે આ શિવજીને જે લગ્ન માટે ઠાકોરજી કહે છે કે જાઓ હવે એ પાર્વતીજીનો સ્વીકાર કરી લો. તો એ પ્રસંગમાં ગોપેશ્વરજી પ્રભુને આવી આજ્ઞા કરી. એમાં શરૂઆતમાં જે આવે છે શિક્ષાપત્રમાં હરિરાયજીએ કે લગ્ન કરવા જોઈએ જેમ કે શિવજીએ કર્યા. તો એ પ્રસંગ લીધો, મર્યાદાનો છે પણ છતાંય લીધો. કેમ કે એમાં પહેલી જે પત્ની હતી એ યોગ્ય નહોતી, બીજી પત્ની યોગ્ય છે, એક જ છે, પણ ભક્તિ નથી અને ભક્તિ છે એમાં એમ કરીને આપે જે કહ્યું તે બધું કંઈ વૈષ્ણવોને ના કીધું હોય. કારણ કે એ વૈષ્ણવને કેવી રીતે કહેવાય? વૈષ્ણવોમાં તો એવા પણ છે કે જેણે લગ્ન કર્યા જ નથી. વૈષ્ણવોમાં તો એવા પણ છે કે જેણે લગ્ન કર્યા છે પછી એવા ઘરમાં ક્લેશ થયા છે કે ઘર છોડીને ભાગી ગયા છે, કેટલાય પ્રસંગો. એટલે આ જે છે ખરેખર બંને છે, બંને માટે છે. હવે આજે શિક્ષાપત્ર 20મું શરૂ થાય છે. એવા પ્રથમ શ્લોક જ લઈશું, વિસ્તાર છે. પહેલા તો ઉદ્દેશ શું છે શિક્ષાપત્રનો 20માં? એમાં જે ઉદ્દેશ એટલે જે આખો પત્ર છે એમાંથી સાર લઈ લીધો છે એક લીટીનો. એ આપણે પહેલાં વાંચી લઈએ કે આમાં શું આવશે. મુખ્યત્વે શરણાગતિ લઈને શરણાગતિ થઈ તે પહેલાના જે દોષો હોય આપણા, એટલે કે જે કોઈ પેલો હતો શિકારી, બાજનો શિકાર કરીને આવ્યો હતો, પછી જેમ કોઈ વ્યસની હોય, કોઈ જુગારી હોય, કોઈ પરસ્ત્રી લંપટ હોય, કોઈ પણ દોષ, તો કહે છે કે શરણાગતિ એટલે કે બ્રહ્મસંબંધ થયા પહેલાના જે દોષ હોય એને મનમાં વારંવાર નહીં લાવવા જોઈએ. શરણાગતિ થયા પછી સાવધાન તો રહેવું જ જોઈએ, સ્પષ્ટ કરી દીધું. નિવેદનનું અનુસંધાન કરવું, આવ્યું ફરી પાછું આમાં આવશે આ બધા શ્લોકોમાં. ક્યાંય નાવા જવાનું નહીં. કે ભગવદ સેવા, ગુણાનુવાદ કરવા, અલ્પજ્ઞ જીવોના વચનથી મોહ પામવો નહીં, પુષ્ટિ માર્ગથી બુદ્ધિ ચલિત ન થવા દેવી, સર્વદા સત્સંગમાં રહેવું, અને શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના વાક્યમાં નિષ્ઠા રાખવી, અને પુષ્ટિ માર્ગથી વિરુદ્ધ આચરણ કરનારાનો સંગ ત્યજવો, એવું નિરૂપણ આ 20મા શિક્ષાપત્રમાં કર્યું છે. આ રીતે ઓવરઓલ શિક્ષાપત્ર વિશેનો ભાવ પ્રગટ કર્યો. હવે પ્રથમ શ્લોક છે. શબ્દાર્થ: સમાચાર જાણીને મને મહાન સંતોષ થયો છે. હરિ શ્રી કૃષ્ણ દોષ સહિત જીવ ઉપર પોતે જ અનુગ્રહ કરે છે. આ છે ને સમાચાર જાણીને મને મહાન સંતોષ થયો છે. હવે આ કયા સમાચાર જાણીને સંતોષ થયો છે? એ એમના અંગત લઘુ ભ્રાતાના ભાવની વાત છે, એમાં આપણે નથી જાણવાનું કંઈ. અને જે આગળ કીધું કે હરિ શ્રી કૃષ્ણ દોષ સહિત જીવ ઉપર પણ પોતે જ અનુગ્રહ કરે છે, એ એમનો પર્સનલ આ રિલેશન ભાઈ વચ્ચે અને ભાઈના જે ગૃહસ્થને અંદર જે કંઈ હશે એના વિશેનું છે. આ હવે વિવેચન છે ને ગોપેશ્વરજી કરે છે ને એ આપણા માટે છે. પેલું ગોપેશ્વરજી માટે હતું, હવે આ આપણા માટે. વિવેચનમાં શું કહે છે કે શ્રી હરિરાયજી કહે છે કે તમારો પત્ર આવ્યો તે વાંચી મહાન સંતોષ થયો છે. તમને જે ગૃહભંગરૂપ આપત્તિ આવી પડી તે દુઃખમાંથી હવે તમારું મન શાંત થયું, તમારું હૃદય તે દુઃખથી નિવૃત્ત થયું, તમને હવે સંતોષ થયો છે. તે જાણીને અમને પણ સંતોષ થયો છે. હવે જે શિક્ષાનો અગ્રભાગમાં ઉપદેશ થાય તે મનમાં ધારણ કરશો. આજે શિક્ષાનો અગ્રભાગમાં ઉપદેશ થાય એટલે આ મને એ જ લાગે છે કે જે લગ્ન માટે આજ્ઞા કરી કે તમારે કરી લેવા જોઈએ બીજા, એ હશે. હરિ જાણે છે કે જીવ દોષપૂર્ણ છે,
છતાં પણ એવા સદોષ દુષ્ટ જીવને પોતાના બળથી ઉદ્ધારે છે. પ્રભુ જીવનું સામર્થ્ય તેમજ દોષ વિચારતા નથી, તેના પર અનુગ્રહ કરે છે. શિશુપાલ શ્રી કૃષ્ણની નિંદા કરતો હતો, દુષ્ટ હતો, તો પણ તેમને ઉત્તમ ગતિ પ્રભુએ દાન કરી. ઇન્દ્ર પોતાનો ઇન્દ્રયાગ બંધ થવાથી કોપ કરી વ્રજ દેશ ઉપર મુશળધાર જલવૃષ્ટિ કરી, તો પણ પ્રભુએ તેના ઉપર કૃપા કરી. શ્રી કૃષ્ણ દોષયુક્ત જીવો ઉપર સ્વપ્રમેય બળથી જ કૃપા કરે છે. તેવા શ્રી કૃષ્ણનું સ્મરણ, ભજન, શરણ નિરંતર કર્તવ્ય છે. એટલે આ જે પરદેશ રહેતા હોય, જેના હૃદયમાં બહુ જ કામ વિકારને કારણે પ્રભુનો આવેશ અનુભવ થવાનો બંધ થઈ ગયો હોય, જેને સત્સંગ અને ભગવદીઓનું દુર્લભપણું અનુભવ થતો હોય, કશું જ ના થઈ શકતું હોય, તો છેવટે આજ્ઞા કરી કે એવા શ્રી કૃષ્ણ જે સામેથી દોષ તમારા કદાચ થતા બી હશે એમ પણ કહી દીધું, તો એની ચિંતા ના કરતા. પ્રભુ તો કેવા છે કે દોષયુક્ત જીવો ઉપર સ્વપ્રમેય બળથી કૃપા જ કરે છે. એવા શ્રી કૃષ્ણનું સ્મરણ, ભજન, શરણ નિરંતર કર્તવ્ય છે. આવતીકાલે શ્લોક 2 અને શક્ય હશે તો 2 અને 3 સાથે જ લઈશું. હવે સર્વોત્તમજીમાં આજે 101મું નામ આવશે. આજનું નામ છે 102મું, બ્રહ્મવાદ નિરૂપકાય નમઃ. હવે શ્રી ગોકુલનાથજી આ શ્લોકની ટીકા કરતા, વર્ણન કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજી આપને પ્રગટ સ્થાપન કિયો જો બ્રહ્મવાદ, એટલે કે બ્રહ્મવાદ જે આપે પ્રગટ કર્યો અને સ્થાપ્યો પુષ્ટિ માર્ગમાં. શું કેસો હે એ બ્રહ્મવાદ કેવો છે? જાને સબ વસ્તુ કો સત્ય કયો હે. એટલે કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જે બ્રહ્મવાદ સ્થાપ્યો અને જ્યારે શાસ્ત્રાર્થ કરતા ત્યારે એમાં આપ એમ કહેતા કે જગતનું પ્રગટ કરનારા ભગવાન તો સત્ય તો છે જ, એ તો બધા કબૂલ કરે છે, પણ આ જગત જે પ્રગટ કર્યું છે એ પણ સત્ય છે. અરુ માયાવાદ મેં તો સબ વસ્તુ असत्य मिथ्या कही है. सो यह मिथ्यावाद है. सो यह मिथ्यावाद है. એટલે કે આપ કહે છે કે માયાવાદમાં જે કહે છે એ ખોટું છે, મિથ્યાવાદ હે. કાહે તે જો જીનકે સત્ય હે, એટલે કે ભગવાન પોતે સત્ય છે, તિनको કારણ હું સત્ય હે, એટલે કે એમણે આ પ્રગટ કરેલું જે જગત છે એ પણ સત્ય છે. તાતે યહ સગરો ત્રૈલોક્ય બ્રહ્માંડ રચના તો શ્રી ભગવાનને કીએ હે. એટલે પ્રમાણ આપવું પડે. કોઈ પણ વાદ મૂકે, બ્રહ્મવાદ મૂક્યો તો પ્રમાણ આપી દીધું કે જેમણે પ્રગટ કર્યું છે એ 3 લોકના બ્રહ્માંડની રચના કરનારા એ ભગવાન છે, અને જો ભગવાન પોતે સત્ય છે તો એમનું પ્રગટ કરેલું જગત એ મિથ્યા કેવી રીતે હોઈ શકે? આ રીતે આપે માયાવાદ કો મિથ્યા કીયો કેસે મિથ્યા હોય ગો. એટલે કે માયાવાદવાળા ગમે એટલા વર્ષો સુધી, હજારો વર્ષો સુધી કહ્યા કરે કે જગત મિથ્યા છે, મિથ્યા છે, મિથ્યા છે, પણ મહાપ્રભુજી કહે છે કે એવી રીતે જગત મિથ્યા નહીં થઈ શકે. એટલે આમાં આપણે એમ સમજવાનું કે જે અન્ય ધર્મના લોકો જે છે એ સંસારને મિથ્યા માની અને પછી પોતાના વાળ ઉખાડી નાખે, પછી એ લોકો અલગ રહે અને શરીર સૂકવી નાખે અને બહુ જ વેઠીને શરીર છોડીને મોક્ષ માટે પ્રયત્નો કરે, તો એ પણ એમની રીતે બરોબર છે, મોક્ષ મળે છે એમને, કારણ કે ભગવાને રાખ્યું જ છે એવું કે જેને સંસારમાં રસ નથી એને પાછા મોક્ષમાં ભેળવી દેવા પોતામાં, એ આપનું એક રીત છે. પણ એનો અર્થ એવો નથી કે જગત મિથ્યા થઈ જાય છે એવું કરવાથી, એ એમની પોતાની ઈચ્છાથી કરતા હશે. આ રીતે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ બ્રહ્મવાદ નિરૂપણ કરી, માયાવાદ નાશ કરી અને તે માયાવાદનું ખંડન કર્યું. ભગવદ કૃત્ય સકલ પદાર્થ સત્ય કીએ હે. પણ હવે જો આમાં મિથ્યા શું છે એ પણ આપણે છૂટું પાડ્યું. મિથ્યા તો છે જ, બધું સત્ય નથી. શું મિથ્યા છે? તો જે જગત પ્રગટ કર્યું છે એ જગત સત્ય છે, પણ એ જગતમાં જે ભૂમિ છે એ કોઈ કે આ મારા નામની જમીન છે, કોઈ કે આ મારા નામનું ઘર છે, કોઈ કે આ મારા નામના દાગીના છે, કોઈ કે આ મારા નામનું લોકર છે. તો અહીંયા કહે છે મહાપ્રભુજી કે એ જે અહમતા અને મમતા છે, અહમતા મમતા યદોહુન કો મિથ્યા કીએ હે. એટલે એ મિથ્યા જ છે. એમાં પછી એવું માનીને જીવે પણ એ કશું રહે નહીં. એ તો સમય આવે એટલે એને એ મિથ્યા દેખાય. મેં કરતા હું યહ જૂઠો, એટલે કે આ બધું મેં કર્યું, મેં પ્રગટ કર્યું, મેં બનાવ્યું અને મેં આ સિદ્ધ કર્યું, એ બધું ખોટું.
और यह सब मेरो है, यह सब जूठो। અને મેં કહ્યું ને કે આ બધી માલિકી મારી છે એ પણ જૂઠું, જ્યાં સ્વામી ભાવ આવે એ બધું જૂઠું। સર્વ પદાર્થ શ્રી પ્રભુ को है और सर्व के कर्ता श्री प्रभु जी है, और सर्व के कर्ता श्री प्रभु जी है। या भांति सो मायावादी को मत खंडन किए, तहाँ अब कोई पूर्व पक्ष करे जो ऐसो वाद ब्रह्मवाद कोई प्रकट किए नहीं, એટલે કે અત્યાર સુધી તો કોઈ આવો પ્રકટ કર્યો નથી। और श्री महाप्रभु जी वल्लभाचार्य जी ऐसो ब्रह्मवाद प्रकट किए है, सो श्री आचार्य जी महाप्रभु जी को प्रागट्य तथा स्वरूप सबन के समान ही प्राकृत मनुष्य जैसो। એટલે આ પ્રશ્ન થાય જ છે વારંવાર બધાને, જે લૌકિક માણસો છે એ લોકોને, કેમ કે મનુષ્ય દેહમાં છે એવું બધાને પ્રતીત થાય છે બીજા પંડિતોને। એટલે પૂછ્યું કે પહેલા એટલે આટલા બધા યુગ જતા રહ્યા, સત્ય દ્વાપર સત્ય ત્રેતા દ્વાપર, કોઈ આવો બ્રહ્મવાદ નહોતો, અત્યારે પ્રગટ થયો। આ તો મનુષ્ય प्राकृत मनुष्य જેવા દેખાય છે महाप्रभुजी तो। और या कलिकाल में इनको प्रागट्य है ને એ પાસે કળિયુગમાં। શાસ્ત્રો તો બધા સતયુગના છે, તો આ કળિયુગનું પ્રગટ થયેલું કેમ માની લઈએ? તાતે ઇનને એસો બ્રહ્મવાદ कैसे प्रकट कियो, કેવી રીતે સામર્થ્ય આવ્યું મનુષ્યનું કળિયુગમાં? તાતે या भांति सो कोई आशंका करे, सो शंका दूर करने के लिए श्री महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहत है, जो 103मुं नाम आवशे आवती काले। अपराकृताखिल कल्पभूषित, अपराकृताखिल कल्पभूषित, आ नाम ऊपर श्री गोकुलनाथ जी रचित टीका आवती काले आवशे। जो आज तो सहस्त्र परिवत्सर नितकाल जात कृष्ण वियोग जनित ताप क्लेश आनंद तिरोभावो हम भगवते कृष्णाय श्री गोपीजन वल्लभाई देह प्राण इंद्रिय अंतकरणानि तद धर्मास दारा आगर पुत्र आप्त वीति ही पराणी आत्माना सह समर्पयामी। आ ब्रह्म संबंधनो मंत्र ये अमरा महाप्रभुजी वल्लभाचार्यजीना 16मा वंशज अने मारा गुरु ब्रह्म संबंध दातार पोषण दातार અને ખૂબ કૃપા આશીર્વાદ આજની તારીખમાં મારી ઉપર। બે સમય સન્મુખ બેસવાનું સાનિધ્ય પણ મને પ્રાપ્ત છે। અને એકાદશીના પછીના દિવસે અમારા બ્રજધામમાં બ્રહ્મ સંબંધ થાય છે, એ પહેલાં નોંધવામાં આવે નામ એડ્રેસ ને બધું, પણ બારસના દિવસે સવારે 10:30 વાગે રાજભોગ આરતી પહેલાં એ બધા આવી જાય ધોતી બંડી અને સાડીમાં કોરી, અને પછી એ સૌભાગ્ય મને પ્રાપ્ત થાય છે કે તેમને ચરણામૃત લેવડાવવું, કંઠી ધરવી, તિલક કરવું અને થોડી સાધારણ સમજ આપવી કે આચાર્ય કક્ષમાં વલ્લભકુલ સન્મુખ જ્યારે થઈએ ત્યારે આપણાથી કેવી રીતે એક વિવેક મર્યાદા હોવી જોઈએ, જેથી એ લોકો નવા છે ને એટલે કોઈ એવી અપરાધ તો ના થાય પણ ભૂલ ના થાય અને વાતાવરણ થોડું સમરે। આ મને એક કૃપા છે કે આવો લાભ મને મળે છે। પણ આજે પ્રસંગ સુંદર મને યાદ આવ્યો કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીને દૈવી સૃષ્ટિ શરણે આવતી અને જ્યારે બ્રહ્મ સંબંધ લેવા માટે લઈને બેસતી સન્મુખ, ત્યારે કઈ દ્રષ્ટિ રહેતી? કેમ કે એમને તો એ જ ધ્યેય હતો કે ગોરધનનાથજી આજ્ઞા કરી છે, બ્રહ્મ સંબંધ લેવા માટે આવ્યા છે, તો બ્રહ્મ સંબંધ આપ્યા પછી એમની દ્રષ્ટિમાં તો શ્રી ગુસાઈજીની જેમ મ્લેચ્છની અંદર પણ દૈવી જીવ દેખાય, કારણ કે આ પ્રભુ છો, તો મહાપ્રભુજી સ્વામીજી છે, તો એમને પણ આ દેખાય કે આ લીલામાં હતા આ બધા, અને અમે તો અમને જાણીએ છીએ। આ માર્ગનો આનંદ છે, એ આનંદ અત્યારે તિરોહિત થયો છે। આજે એટલા માટે હું આ પ્રસંગનું સ્મરણ કરું છું કે એક વખત આવી રીતે બારસનો દિવસ હતો, બધા બ્રહ્મ સંબંધ માટે આવી ગયા, સૌને મને મળેલી સેવાનો મને લાભ મળ્યો અને બધાને ચરણામૃત ધર્યું અને ચરણામૃત એટલે વ્રજરજ અને કંઠી ધરી અને તિલક કર્યા અને બધું સમજાવ્યું કે હવે તમારો હાથમાં જે તુલસીજી પધરાવે એ તમારે પાછી ધરવાની, અને જે બોલાવે સંસ્કૃતમાં હશે ભલે સમજ ના પડે, નાનું હોય કોઈ ગરડા હોય કાનમાં ના સંભળાય, ઓછું સંભળાય, ચિંતા ના કરતા, સંબંધ બ્રહ્મ સંબંધ થશે। હવે થયા પછી જે લોકો જગ્યા અપરસની અલગ હોય ત્યાં બેઠા હતા, પછી આરતી થાય રાજભોગની। હવે એ આરતી જ્યાં થઈ એ વખતે યુકેના કે ઓસ્ટ્રેલિયાના ડેલિગેટ્સ એટલે તે લોકોના ગવર્મેન્ટના માણસો, ધોળિયાઓ, ભૂરિયાઓ એ બધા આવેલા હતા, લેડીઝ જેન્ટ્સ ભેગા હતા। હવે જે તે અમારા આચાર્ય ચરણ અમારા મહારાજશ્રી તો બહુ જ મહાપ્રભુજીના સિદ્ધાંતને વળગી રહ્યા છે, એટલે આજે પણ એવરગ્રીન છે। પણ હવે મેં કહ્યું હતું ને જે પ્રસંગ પીરજાદી અને જે હતી એના પિતા અલી ખાન, એ પૂર્વજન્મમાં આવી રીતે કોઈ રાજા આવ્યો
અને એમણે ઠાકોરજીની સેવા છોડી અને એ રાજાની સામુખ એનું ધ્યાન ગયું અને ત્યાં હાવભાવ ચેષ્ટા કરવા લાગ્યા પીરજાદી પૂર્વજન્મમાં. અને પેલો ઠાકોરજીને સૈયા સિદ્ધ કરતો હતો, આવ્યા નૃત્ય કરતી હતી ઠાકોરજીની સામે, એને બદલે ફરી ગયા રાજા બાજુ. હવે અહીંયા તો રાજા નથી આવ્યો, નહીં તો રાજા તો દર્શન માટે આવ્યો હતો, પણ આ લોકો તો બધા બહારગામના યુકે કે ઓસ્ટ્રેલિયાના હતા. અને એમના માટે થઈને વૈષ્ણવના હૃદય સમ્રાટ એવા જે વલ્લભકુલ આચાર્ય બાલક છે, એમણે આ બધા જ બ્રહ્મ સંબંધથી પ્રાપ્ત કરીને બેઠેલા હતા. અને જે કોરા કપડામાં અને જે આનંદ લઈને બેઠા હતા કે હમણાં અમારો બ્રહ્મ સંબંધ થયો છે, કારણ કે એમનો અપરસની જગ્યા જુદી હોય ત્યાં બેસાડેલા હતા આગળ, પછી બધા વૈષ્ણવ રાજભોગનો દર્શનનો લાભ લેવાના હતા. તો આ વૈષ્ણવના હૃદય સમ્રાટ એવા આચાર્ય બાલકથી એ ધોળિયાઓ માટે, યુકે અને ઓસ્ટ્રેલિયાના ડેલિગેટ્સો માટે એટલો બધો એમને અંદરથી ભાવ થયો કે આ વૈષ્ણવોને એમ કહ્યું તો તમે ખસી જાઓ બધા, ચલો ખસી જાઓ બધા, અમારે અહીંયા આ બધા આવ્યા છે, એમને અહીંયા સ્થાન આપવું છે. હવે ક્યાં ખસે? એ જગ્યા અપરસની છે એટલી, છતાં એમને ખસેડવા માટેની આજ્ઞા થઈ. અને ત્યારે મને પછી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના હૃદયમાં જે ભાવ હતો બ્રહ્મ સંબંધ થયા પછી જીવો આવ્યા છે અને શું અંદર આનંદ થતો હશે એ આપની દ્રષ્ટિ, હવે અત્યારના વૈષ્ણવના હૃદય સમ્રાટની દ્રષ્ટિ, આ વચ્ચે જે ભેદ પડ્યો એટલે મને એક કલાવતી રાગમાં એક કીર્તન છે, જો કે આ તો ગ્રીષ્મ ઋતુમાં ગવાય છે, પણ એ કીર્તનના શબ્દો જે છે એમાં એવા શબ્દો છે કે અમે યાદ કરી રહ્યા છીએ કે દિવસો ક્યાં ગયા બધા. મારો ભાવ એ લેવો છે મારે. આ કીર્તનની 2 લીટી લઈશું, કલાવતી રાગ છે અને એમાં શબ્દો એવા છે, કહા કોન રસિક વે इन बातन को, कौन रसिक वे इन बातन को, कहाँ वे यमुना पुलिन मनोहर, कहाँ वे, બહુ સમય ગયો છે, આખું પદ નહીં લેવાય, પણ આમાં એવો ભાવ છે કે ઠાકોરજીના વિરહ પછી એ સ્મરણ કરી રહ્યા છે કે એ જે યમુના કિનારો હતો જ્યાં આવી રીતે આપ આવી લીલા કરતા હતા, એ દિવસો ક્યાં ગયા. એમ અત્યારે હું કહું છું કે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આપ જ્યારે બ્રહ્મ સંબંધ વૈષ્ણવોને આપી અને પછી જ્યારે સન્મુખ થયેલા જુએ તો આપના હૃદયમાં જે વૈષ્ણવ માટેનો ભાવ હતો એ અત્યારે ક્યાં ગયો. દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગમાં જો અંધેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ કેરો, साधन और नहीं आखली में, जासो होय निवेरो, सुर कहाँ कहे द्विविधया धरो, बिना मोला को चेरो भरोસો, દ્રઢ ઇન ચરણ કેરો, દ્રઢ ઇન ચરણ કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ, દ્રઢ ઇન ચરણ કેરો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्रीनाथ जी महाराज की ध्वजा जी की जय, श्री वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय।